ગુડ આફ્ટરનૂન. તો જો આજ તો બ્લોગ લેટ ચાલુ કર્યો છે કેમ કે સવારમાં કાંઈ ફ્રી નહોતી થઈ આજ તો, અને એકલા હોય એટલે હમણાં કામકાજમાં ને એમાં એટલે કાંઈ ટાઈમ જ ન રહ્યો. એટલે તો આજ તો જો ગુડ આફ્ટરનૂન થઈ ગયા છે, સાંજ પડવા આવી છે. કીધું થોડોક તો ચાલો તમારી સાથે વાતચીત કરી લઈએ થોડી. તો સ્ટાર્ટ ચાલુ કર્યું છે. તો હવે જો થોડું ઘણું અહીંયા સંકેલવાનું બધું પડ્યું છે, દુકાનની આઈટમ બધી. તો આ બધી સંકેલીને જો સવારમાં મૂકવાનો કંઈ ટાઈમ નહોતો રહ્યો, તો અત્યારે બધું હજી મૂકવાનું બાકી રહી ગયું છે. તો હવે બધું પેકિંગ કરીએ આ બધું, અને પછી ધાબા ઉપર માટી ચડાવવાની છે. ઓલા બુધવારે અમે ચડાવી હતી થોડી ઘણી, અને આજે પાછો રજા છે બુધવારની. આજ પણ માટી થોડીક ચડાવવાની છે. પછી માટીને જો હમણાં 2 દિવસથી હાવ તડકો નીકળી ગયો છે અને વરસાદ પાણી છે નહીં કાંઈ, તો માટીને ઉપર ગાંગડા છે એ બધી ભાંગવાની છે. ભાંગીને પછી એમાં રીંગણી વાવવાની છે, ટમેટી વાવવાની છે, એ બધું વાવવાનું છે. તો હવે ઉપર જવાની તૈયારી કરી છે ધાબે, કેમ કે બધું વાવવા જવું છે. એટલે કે આજે બુધવારની રજા છે તો આજે બધું વવાઈ જાય. નવરા હોય ફ્રી હોય ને કારખાને, તો આજે ઘરે હોય એટલે થોડું ઘણું એવું બધું રોપવાનું કામકાજ છે તો બધું કરી નાખી. અને મરચાં તો અમારે જો બાર ક્યારામાં વાવ્યા છે, તો એના છોડ તો ઘણા મોટા થઈ ગયા છે રોપા. તો મરચી તો અહીંયા છે, અને ઉપર રીંગણી ટમેટીની બધું જે 2-3 વસ્તુ 3-4 વસ્તુ જે મેન વવાહે એ બધું વાવશું. અત્યારે વાવશું ત્યાં માંડ શિયાળે બધું થશે, કેમ કે અત્યારે નાનું હોય એટલે બી નાખી એટલે નાના છોડ થાય, રોપા થાય ને પછી મોટું થતું જાય. તો હવે સેના નાખી જોઈ. ચાલો હવે જો આમથી આમ કરે છે, ધૂળ ભરવાની. ધૂળ ભરી હાલો ઉપડી લઈને મારે આવું જોઈએ ને ભરવા. ફૂંકાઈ ગઈ સાવ કોરી થઈ ગઈ. તો હાલો આ 2 વસ્તુ મૂકી લઉં ને પછી હા ડોલ ભરીને પછી ઉપર જઈ ધાબે. મરચા તો અહીંયા રોપા નાખ્યા ઈ છે ઠીક, આમાંથી કાઢીને ત્યાં લઈ જવાનો છે. તો હવે હાલો ત્યાં છોકરા આવી જાય અને આ બધું મુકાઈ જાય પછી જાય ઉપર, એટલે થોડોક છાંયા થઈ જાય. તડકો હમણાં બહુ નીકળે છે એટલે હમણાં તો ગરમી એટલી થાય છે 2-3 દિવસ થા તો ફૂલ હે. તો જો ધાબે આવી ગયા. હવે અહીંયા પેલા માટી બધી ભાંગવાની છે. એ તો તોય કાકે જો છૂટી છે, આમાં બહુ ઢેફા છે નકરા. એ તો લીલી છે હજી. આ હુકાઈ ગઈ છે, એમાં ભરાઈ ગઈ હતી ને એટલે થોડી લીલી જો. એમાં ઈટુડાના ગાંગડાના કાઢી નાખવા પડશે. ઈટુના કટકા એમ ન કરાય. તો જો આ મરચાના રોપ છે, મરચાના રોપા એટલા થઈ ગયા છે. નીચે ક્યારામાં નાખ્યા હતા ને એટલે હવે અહીંયા નાખવાના છે. આમાં 3 વસ્તુ છે. એક આમાં પણ મોઢું નીચે ખુલ્લું નથી. બંધ ક્યાંથી હોય? માટલાનું મોઢું નીચે ખુલ્લું જ હોય ને. મારે જવું પડશે કેમ બંધ છે. કે કાંક નાખ્યું છે તમે બંધ એટલે હશે, નકર બંધ ન હોય તો પાણી નીકળશે નહીં. પાણી પાહું તાર ખબર પડશે કેમ થાય છે. હાલો હવે આપણે પેલા ધૂળ ભાંગવામાં મદદ કરી નાખી. પેલા આ બધું આમ કરી નાખો. હા એટલે આ ઓલી થઈ જાય ચીકણી, ઓલાથી મારશું ને. લાવો આ રહ્યા ચીકણા લોંદા જ છે. હા એટલે નો હુકાણી હોય. જો આમને ખુલ્લી રાખી દીધી હોત ને એક દી તો તડકામાં તપી જાત. તો વરસાદ ક્યાં છે અત્યારે? 2 દી અઠવાડિયું થઈ ગયું. હા એનું કઈ નક્કી ન હોય વરસાદ ક્યારે આવે. લાઈ કઈ આરાધ્યા એ રીંગણી ના છે જો 12 માસ રીંગણીના બી છે, અને ઓલા ટમેટીના બી છે. આ તોય રોપા એના થાય એટલે કરવાના. પછી આ મરચીના તો જો નીચે જ નાખી દીધા હતા ને એટલે એ રોપા તો થઈ ગયા છે. એક આ મોટો અને આ 2-3 નાના. તો હવે આમાં વાવવી પછી ખબર પડે. હાલો બધું કામકાજ પેલા કરાવવા મળી. હજી નાખવાનું છે. પવન ન આવતો
તો હુકાઈ જાય. આલ્યો એ ઓ આટલી બધી એ તો વાત છે. ઘડીકમાં પાટી તો હા ઓલી થઈ ગઈ જો. પાણી નથી નાખવું, માટી નહીં. માટી નાખું હાલો. લાવો. રોપડા ફરતી બધું કરે નહીં. ફરતી આની ફરતી નહીં, રોપ નહીં. તો ફરતી નાખું મને દેખાય. બધી નથી નાખવી, ખાલી રોપના મૂળમાં જ નાખ ઢગલો કરે. કોઈ રે. બસ બધી નથી નાખવી. એમ ખબર હોય તો હું નાખું. આ બધું જ નહીં. હવે નાખું. બધું જ. લંગાઈ ગયા બિચારા ઘડીકમાં ટાઈમ કાપીને ઘડીકમાં લાવ્યા ત્યાં તો જો પાછું પાણી પાઈ ગયો તો થઈ જાય. પાછું હમણાં પાણી પાવાનું જ થાય. આજે નાખી દઈએ એટલા માટે બીજું નો નથી. બીજે નથી નાખતી એટલા માટે. ચલો મિત્રો, તો જો આપણે મરચી વાવી દઈએ. મરચીના સામીએ રોપ. બેટા, સામીએ. મરચીના રોપ. નહીં ખાલી દૂધ. ઓર્ગેનિક મરચી ખાવી હોય તો આવી જાજો, પણ ખાય ત્યારે એવો, અત્યારે નહીં. અત્યારે તમે બહારની ખાઈ છીએ હજી. હજી એક વાર બસ હવે નાખી. નાખી બધી નાખી જ દેવાની છે. બસ બસ કરીમાં એ તો બધી નાખી દેવાની, પણ તમે ફરતી એટલામાં કયો છો ને એટલે હું કહું છું. હવે આ નાખી દઉં. બધી નાખી દેવાની છે. હું બોલ્યો હું તો પૂછ શું કરી રાખે. આમાં આને છે ને બસ કાંઈ પૂછાય નહીં. નાખી બસ આપણને એમ કે તમે ગાડું નાખો, પોતે ગાડું નાખી નાખી. દેવાની, કોઈ પૂછ કરવાની એમ છે. કોઈ વસ્તુ પણ ન નાખવાનું હોય ને પછી તમે એમ કહો નાખવાનું નથી ને નાખી દીધું. કદાચ પૂછીને નાખવું સારું. એકવાર પૂછવાનું હોય, ત્રણ વાર ન પૂછવાનું હોય. તેવું છે પૂછવાનું 3 વાર. બસ લઈ લો પાણી. હાલ્યો તમારે જેમ પાણી નાખો એમ નાખો. વળી આડાવડું થાય ને તોય પાછા આમ નહોતું નાખવાનું ને આમ નાખી દીધું ને એવું થાય. કા આરાધ્યા? તો મરચાના રોપ તો જો રોપાઈ ગયા. રોપા હવે જેમ જેમ પાણી પાહે ને એમ અંદર તો જો હવે બીજા કેરબાની બધી માટી ભરાઈ ગઈ છે અને પાણી પણ નખાઈ ગયું છે ને અહીંયા મરચાના તો રોપા નખાઈ ગયા. હવે આ ટમેટીના બી છે. એવા લાલ ટમેટામાંથી નીકળે એ બીનું હુકવણી કરતા હશે ને એનું કરતા હશે ને એમને છૂટી વેચ દેવાની. આપણે કોઈ દી આ વાવણી કરી નથી. હવે ખેડૂત મિત્રો કોઈ જોતા હોય કેજો કેમ કરાય જરાક મને કમેન્ટમાં કેજો. કમેન્ટમાં કહેજો કે આમ હોય કામ હોય. હા અમે તો પહેલી વાર કરી છીએ. લાઈફમાં પહેલી વાર કરીએ છીએ મિત્રો. હા આ ટમેટાના રોપા દેશી ટમેટાના લીધા છે બી. હે 12 ટમેટાના. થોડાક ભલે રહ્યા કદાચ આમાં નો આવે. હા નો થાય તો બીજી વાર કરવા થાય ને. બીજી વાર આપણે પાછું નાખવા થાય. હા તો જે ખેડૂત મિત્રો હોય તો અમને કેજો, અમારો વ્લોગ જોતા હોય કોઈ. કમેન્ટ કરજો. હા અમારા અનિલભાઈ છે અને ભાઈ વિપુલભાઈ. તો હવે જો એને માથે પાછી માટી નાખવાની. હવે આમાં રીંગણીના બી નાખશે. હવે રીંગણીના રોપા કરવાના છે. આ રોપા થાય કેટલા દિવસે રોપા થતા હશે? પહેલી વાર વાવી છે કઈ ખબર તો નથી. આ રીંગણીના બી છે જો 12 રીંગણી છે. રીંગણી 12 જ છે. હવે રોપા થાય પછી ખબર પડે કેવી રીતના થાય છે. મરચાના જ ન વાંધાયો. મરચાના બીમાં તો જો રોપા થઈ ગયા. નીચે જ નાખ્યા હતા ને ક્યારામાં ન્યા જ થઈ ગયા હતા. અમે રોપા થઈ જાય. એ તો આ લોકો વાવતા હોય ને ખબર જ હોય ને. આપણે એગ્રો ઓલા હું ક્યાંથી લીધું? એગ્રોએથી લીધા ને બિયારણ એટલે. તો હવે આમાં પાછી થોડીક માટી નાખવાની, ઉપર માટી નાખવાની ને, અને પછી પાણી પાછું થોડુંક પાઈ દેવાનું. તો જો ટમેટી અને રીંગણી અને મરચાં 3 વસ્તુ તો થઈ ગઈ. તો ચાલો માટી નાખાવું કે હાલો નખાઈ દઉં. આપણી મરચી રીંગણી અને ટમેટી જો વવાઈ ગયું છે
હવે 2 દી પછી ખબર પડે રોપ નીકળે છે. અને આ રોપે તે જો ઉપર લાવ્યા ને ત્યાં લંઘાઈ ગયા હતા, ઘડીક વારમાં હાવ કરમાઈ ગયા હતા. અને જો માટીમાં આવ્યા ને અને પાણી મળ્યું ને ત્યાં પાછા જો ખીલી ગયા, કોળી ગયા. એટલે હવે મરચીના ટમેટાના રોપ ક્યારે બહાર નીકળે છે જોઈએ આપણે, અને પછી ખબર પડે કેવી રીતના થાય છે. તો જો આજનું વેધર, આજ તો આખો દિવસ તડકો રહ્યો છે હો ને, ગરમી પણ ફૂલ બફાટ મારે છે. તો ચાલો, અહીંનું કામકાજ તો બધું હવે ધાબાનું કમ્પ્લીટ પતી ગયું છે ને વાગી ગયા છે 7. તો હવે રસોઈ બનાવવાની તૈયારી પણ કરવી પડશે નીચે જઈને ફટાફટ, કેમ કે 7 થઈ ગયા છે, છોકરાઓ ભૂખ્યા થયા હોય. ચાલો તો આપણે અહીંયા સીડીએ પોતું મારતા જઈએ અને પછી વયા જાય નીચે, કેમ કે માટીવાળું હોય બધું. એટલે તો ધાબુ વાળી નાખ્યું મેં, ચોખ્ખું કરી નાખ્યું ક્લીન. તો હવે નીચે જઈને આપણે મળીએ. તો જો આપણે આવી ગયા ઉપર, જમી કાવીને ફ્રી થઈ ગયા ને વાગી ગયા છે 10. અને અમારા આરાધ્યા બેન જો સોડા પીવા બે ગયા છે. અને ન બેહવા દીધી એટલે ન જ બેહવા દીધી. હાલો ઉપર ઉપાડો લીધો તો. હા ભાઈ, એમાં શું હવે પૂછપૂછ કરવાનું, જે પહેરવાય પહેરી લેવાના હોય, આને ઓલાને કરતી. તો આવું છે જો. તો ચાલો હવે 10 વાગી ગયા છે. તો આરાધ્યાને કાલે સવારે ટ્યુશનમાં જવાનું હોય એટલે વહેલા ઉઠાડવાની હોય. આમ જો તો ઊંચું જો તો સાચું અહીંયા ફોડકી જેવું થયું શું. આરાધ્યા હા, લાલ ફોડકી થઈ છે જો આંખમાં, આંધણી બાંધણી ન થાય. થારું દુખે છે ને? હા, એટલે અત્યારે મને દેખાણી હવા તું મને બતાવતી હતી સાંજે, ત્યારે હરખું બતાતું નહોતું એટલે. તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.